સમાચાર ડભોઈથી સામે આવ્યા છે। ડભોઈ વેગા ગામથી પસાર થઈ ટીબી ફાટક થઈ વસાહતોમાં જતી પાણી પુરવઠાની બનાવેલ આરો પ્લાન્ટની પીવાના પાણીની લાઈન લીકેજના કારણે હજારો લીટર પાણી ખાડીમાં વહી જાય છે। પાણી પુરવઠાના અધિકારીઓ કે કર્મચારીઓ અહીંયા જોવા આવતા નથી। હાલ પ્રજાજનોને પીવાના પાણીની જરૂરિયાત હોય, લાઈન લીકેજને કારણે પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી। વહેલી તકે આ લાઈનનું કામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। પાણીની જરૂરિયાત હોવા છતાં લોકોને પાણી નથી મળતું। ક્યારે પાણી પુરવઠાના અધિકારીઓ જાગશે તેવો સવાલ લોકો ઉદ્ભવી રહ્યા છે। આ અંતર્ગત તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।